નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટે સરકારે એક નવો નિયમ જે છે જાહેર કર્યો છે કે જમીન વેચવા બાબત જે છે એ પરિપત્રમાં આખું ડિટેલ આપેલી છે કે જો તમારે હવે જમીન વેચવી હોય કોઈ પણ તો તમારે સૌપ્રથમ કલેક્ટરને રજૂઆત કરવાની રહેશે, અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમે એના અમુક જે ધારાધોરણો પ્રમાણે જે છે તમારે જમીન વેચવાની રહેશે। જો તમે કલેક્ટરને અરજી નહીં કરો અને બની શકે કે તમે ડાયરેક્ટ જે છે જમીન વેચી નાખશો તો બની શકે કે તમે જમીન વિહોણા થઈ જશો। તો શું નિયમ છે, નવા નિયમો જે છે તમારા ખેડૂતો દરેક ખેડૂત માટે જાણી લેવા જરૂરી છે, એમાં શું પ્રાવધાન છે અને શું સોલ્યુશન છે, કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીએ મિત્રો આપણે કે મુંબઈ ગણોત વહીવટી ખેતીની જમીન અધિનિયમ 1948 કલમ નંબર 2માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવી છે। ખેડૂતની વ્યાખ્યા શું આપવામાં આવી છે કે તે અનુસાર ખેડૂત જે છે જો કોઈ પણ ખેડૂત પોતાની ખેતીની જમીન સમગ્ર વેચી નાખે તો તે બિન ખેડૂત બની જાય છે, જે તમામ ખેડૂતો જે છે જાણતા હોય છે। આમ તે ખેડૂતનો દરજ્જો જે છે એ ગુમાવે છે। રાજ્યના કોઈ પણ ખેડૂતને પોતાની ખેતીની જમીન વેચી અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય તો પોતાનો ખેડૂત તરીકેનો દરજ્જો જાળવી રાખવો હોય તો ખેતીની જમીન ખરીદવા અને વેચવા નીચે મુજબની મુશ્કેલીઓ જે છે પડી શકે છે। હવે મુશ્કેલીઓ જે છે એમાં બે અનુસંધાન આપેલા છે કે ભાઈ શું મુશ્કેલીઓ તમને પડી શકે છે। તો સૌપ્રથમ જે છે રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી લેવી પડે તમારે અને ત્યારબાદ પોતાની જમીન વેચવી પડે। આ માટે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે સૌપ્રથમ નાણાંની જરૂર પડે છે। હવે જો ખેડૂત જોશે મિત્રો પોતાની પાસે એટલા બધા પૈસા હોય તો બની શકે કે કોઈ પણ ખેડૂત જે છે પોતાની જન્મભૂમિ જે છે કોઈ દી વેચી ન શકે। ખેડૂત પાસે એટલા બધા પૈસા જ ન હોય, એટલા માટે એને જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે પોતાની જમીન જે છે વેચવી પડે અને એ તમામ ખેડૂતો લોકો જાણે છે અને સરકાર પણ જાણે છે। પરંતુ કોઈ ખેડૂત પાસે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે એટલા બધા નાણાં નથી હોતા અને એટલા માટે જ બીજી જગ્યાએ જમીન લેવા માટે પ્રથમ નાણાં માટે પોતાની જમીન જે છે એ વેચવી જ પડે, બાકી કોઈ પણ ઓપ્શન એની પાસે હોતું નથી। તો આવા સમયની અંદર તમે માની લો કે તમારી જમીન જે છે વેચી નાખી છે અને બીજી જગ્યાએ તમારે જમીન લેવી છે તો શું પ્રોબ્લેમ થઈ શકે છે। તો સૌપ્રથમ તો ખેડૂત તરીકેનો દરજ્જો જે છે એ તમારે જાળવી રાખવા માટે તમારી પાસે થોડીક જમીન જે છે એ રહેવા દઈ અને બીજી જમીન તમે વેચી શકો છો, પરંતુ એમાં પણ એક નિયમ જે છે એનો ભંગ ન થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે। કયો નિયમ? જે ટુકડા ધારાની જોગવાઈ જે છે તો એ પણ તમારે ધ્યાને લેવી જરૂરી છે। હવે ટુકડા ધારાની જોગવાઈ જે છે શું છે અને ટુકડા ધારાનો નિયમનો ભંગ ક્યારે થાય છે તો એના વિશે પણ હવે આપણે વાત કરીએ છીએ। તો આ આર્ટિકલ જે છે મેં અહીંયા લખી રાખ્યો છે, બરાબર, તમામ ડિટેલ આમાં આપેલી છે મિત્રો। આ આર્ટિકલ જો તમે વાંચવા માગતા હોય, આ નિયમો જે છે સમજવા માગતા હોય તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, બરાબર। હવે વાત કરીએ આમાં જે મેં હમણાં કીધું એ જ પ્રમાણે તમામ ડિટેલ જે છે આપેલી છે। હવે વાત કરીએ આપણે કે ભાઈ ટુકડા ધારાનો ભંગ જે છે એ ક્યારે થઈ શકે છે, એના નિયમો શું છે એના વિશે વાત આપણે કરીએ। તો જેમ કે બિન પિયત જમીનમાં 2 એકરથી નાનો ટુકડો થાય તો ટુકડા ધારાનો ભંગ થાય, મતલબ કે તમે બિન ખેડૂત બની શકો છો। ટુકડા ધારાનો ભંગ થાય। બિન પિયત જમીનમાં ઓછામાં ઓછી જે છે એ તમારી પાસે 80 ગુઠા જમીન હોવી જરૂરી છે। 80 ગુઠાથી ઓછી જમીન હોય તો ટુકડા ધારાનો ભંગ થઈ શકે છે। 80 ગુઠા મતલબ કે 5 વીઘા જમીન થાય, બરાબર। જે 16 ગુઠાનો 1 વીઘો જો આપણે ગણીએ તો 5 વીઘા જમીન થાય અથવા તો 2 એકર જમીન થાય। તો એક સૂત્ર યાદ રાખવાનું મિત્રો કે કોઈ પણ ખેડૂત જે છે આ બંને સૂત્રો યાદ રાખવા જરૂરી છે, બરાબર। બિન પિયત ખેતી જે છે એનો નિયમ શું છે અને પિયત ખેતી જે છે તો એનો નિયમ શું છે, બરાબર। તો બિન ખેતી જે હોય તો એને 80 ગુઠા અથવા તો 5 વીઘાથી ઓછી જમીન તમારી ન થવી જોઈએ, બાકી ટુકડા ધારાનો ભંગ થઈ શકે છે। હવે વાત કરીએ પિયત જમીનની, તો પિયત જમીનમાં ઓછામાં ઓછી 40 ગુઠા જમીન હોવી જોઈએ, મતલબ કે 1 એકર જમીન હોવી જોઈએ, 2.5 વીઘા જમીન હોવી જોઈએ। જો 2.5 વીઘાથી જરા પણ ઓછી થાય, મતલબ કે 1-2 ગુઠા પણ જો તમારી જમીન ઓછી થઈ ગઈ હોય તો ટુકડા ધારાનો ભંગ થઈ શકે છે, બરાબર। અને માની લો કે ભાઈ 40 વીઘા અથવા તો 80 ગુઠા જે છે, મતલબ 40 ગુઠા અથવા તો 80 ગુઠા હોય
અને એમાં જે છે તમારી કોઈ પણ જ્યાંથી કોઈ પણ ટ્રેન આવતી હોય અથવા તો કોઈ રોડ નીકળતો હોય અને સરકાર તરફથી જો જમીન કપાઈ હોય તો એમાં ટુકડા ધારણનો નિયમ લાગુ પડતો નથી, બરાબર. 40માંથી 35 થઈ ગયું હોય, ત્યાં રોડ બનતો હોય અથવા તો ટ્રેન બનતી હોય કે સરકારી દ્વારા કોઈ પણ કામકાજમાં કપાઈ હોય તો એ સરકારે કાપી છે જમીન, એમાં કોઈ પણ ટુકડા ધારણનો નિયમ નહીં લાગુ પડે. પરંતુ તમારી રીતના કોઈ પણ જો આવી રીતના ઓછી થઈ હોય તો એમાં ટુકડા ધારણનો નિયમ જે છે ચોક્કસથી લાગુ પડશે. હવે આ બધી સમસ્યાઓનો નિવારવા માટે સરકારે જે છે શું નિર્ણય આખરે લીધો છે એના વિશે હવે વાત આપણે કરીએ છીએ. તો સૌપ્રથમ તો એક સિમ્પલ વાત કરી કે ભાઈ રાજ્યનો કોઈ પણ ખેડૂત જે છે એ પોતાની સમગ્ર જમીન વેચી અને અન્ય ખેડૂતને વેચી અને રાજ્યમાં કોઈ પણ સ્થળે જમીન જે છે એ લઈ શકે છે. એ સિમ્પલ વસ્તુ છે, બરાબર. એનો મતલબ કે વ્યક્તિગત અંગત પ્રશ્ન છે. પરંતુ આ માટે ખેડૂતે કલેક્ટરને નીચે મુજબની જાણ કરવાની રહેશે. હવે નીચે મુજબની જાણ શું કરવાની રહેશે એ હવે તમે ધ્યાનથી સાંભળો. ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ, મતલબ કે આજે તમે જમીનનું વેચાણ કર્યું છે તો વેચાણ કર્યાની 30 તારીખથી 30 દિવસમાં જે તે જિલ્લાના કલેક્ટરમાં અરજી કરવાની રહેશે. આજે દાખલા તરીકે તમે જમીન વેચી હોય તો હવે પછીના 30 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે, બરાબર. શું અરજી કરવાની રહેશે કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે, મતલબ કે હું અહીંયા આ ગામનો વતની છું, આ ગામમાં મારી જમીન છે અને એ જમીન જે છે મેં વેચી નાખી છે, આની આ જગ્યાએ લેવાની છે, બરાબર. એટલે ખેડૂત ખરાઈ માટેનું, મતલબ કે ખેડૂત તરીકેનું મને પ્રમાણપત્ર આપવામાં આવે. આ પ્રમાણે તમારે કલેક્ટરને, તમારા જિલ્લાના જે કલેક્ટર હોય, શ્રી હોય, તો એને અરજી કરવાની રહેશે. ત્યાર પછી કલેક્ટર શું કરશે? કલેક્ટરને અરજી મળ્યા બાદ 30 દિવસમાં ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવાનો રહેશે કલેક્ટરે કે ભાઈ આ વ્યક્તિ જે છે એનું મતલબ વેરીફાઈ કરી અને એનું પ્રમાણપત્ર આપવાનું કે નથી આપવાનું, બરાબર. તો આ પ્રમાણનું પ્રમાણપત્રના 30 દિવસમાં તમને મળી જશે. હવે 30 દિવસમાં તમને પ્રમાણપત્ર મળશે. ત્યાર પછી તમારે પ્રમાણપત્ર મળ્યા પછી તમારે શું કરવાનું? તો પ્રમાણપત્ર મળ્યા પછી 90 દિવસની અંદર તમારે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જમીન લેવા માગતા હોય ત્યાંથી તમારે જમીન ખરીદી લેવાની રહેશે. જો 90 દિવસ પછી પણ જો તમે જમીન નહીં ખરીદી શકો તો પછી ખેડૂત જમીન વિહોણા થઈ જશે, મતલબ કે તે પછી જે છે તમે જમીન નહીં લઈ શકો. તો આ નિયમ આવ્યો છે નવો. અહીંયા પરિપત્ર પણ છે, બરાબર. પરિપત્રનો એક મેં નાની એવડી ટેમ્પલેટ જે છે ફર્સ્ટ ફોટો જે છે અપલોડ કરેલો છે. તમે વાંચ્યું હોય તો આ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, ત્યાંથી તમે વાંચી શકશો, બરાબર. પરંતુ માની લો કે મિત્રો હકીકત અત્યારે આ સમયની અંદર શું છે કે હકીકત એ છે કે ભાઈ જ્યારે પણ ખેડૂત પોતાની જમીન વેચી અને અન્ય જગ્યાએ જમીન ખરીદવા માટેનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કલેક્ટરશ્રીને કરે છે ત્યારે કોઈના કોઈ કારણોસર અરજી જે છે એ રિજેક્ટ કરી આપવામાં આવે છે અને કોઈ આ ડોક્યુમેન્ટ ઘટે છે, ફલાણું ડોક્યુમેન્ટ ઘટે છે, તો આ પ્રમાણે જે છે કહી અને અરજી રિજેક્ટ કરવામાં આવે છે અને ખેડૂત પોતે ઘણી બધી વખત હેરાન થાય છે, સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે આટલું જ કહેવાનું છે આ વિડીયોના માધ્યમથી મિત્રો કે તમે ખેડૂતો જે છે આ નિયમો વિશે તમારે જાણી લેવું જરૂરી છે અને 90 દિવસની અંદર ગમે ત્યાં પણ તમે જમીન લઈ લો, ટુકડા ધારાનો ભંગ ન થાય એ પણ તમે ધ્યાન રાખો. તો આ બધી વસ્તુ જે છે મહત્ત્વની હતી, મેં તમને જણાવી દીધી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી